મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અટલ આશ્રમના 50 વર્ષ તથા 5100 કિલો બુંદીનો એક વાળનો ભોગ હનુમાનજી મહારાજને તથા પરમ પૂજ્ય બાપુશ્રીના 70મા જન્મ જયંતિ નિમિત્તે ત્રિવેણી સંગમ કાર્યક્રમનો ભવ્ય મહોત્સવ યોજાશે। પરમ પૂજ્ય મહંત શ્રી બટુગીરીજી બાપુની પારદ તુલા તથા હનુમાન જન્મોત્સવ 2024 અંગેનો કાર્યક્રમ પારદેશ્વર મહાદેવ દાદાના તથા પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાદેવગીરી બાપુની અસીમ કૃપાને આશીર્વાદથી વિશ્વ નોંધ લેશે। અટલ આશ્રમના 50 વર્ષ અને 5100 કિલો બુંદી એક લાડુનો ભોગ હનુમાનજી મહારાજને તથા પરમ પૂજ્ય બાપુશ્રીના 70મા જન્મ જયંતિ નિમિત્તે ત્રિવેણી સંગમ કાર્યક્રમને ભવ્ય મહોત્સવ રાખવામાં આવ્યો હતો। 2024ના રોજ સવારે 9 કલાકે સંતોના સ્વાગત અને સવારે 10 કલાકે પરમ પૂજ્ય સદગુરુ શ્રી બટુગીરી બાપુની પારતુલા કલાકે 11 કલાકે સંતોના આશીર્વાદ અને બપોરે 12 કલાકે મહાપ્રસાદી, સાંજે 4 કલાકે મહિલા મંડળ ધૂન કીર્તન અને રાત્રે 9 કલાકે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરાયું। 23મી એપ્રિલ 2024ના રોજ સવારે 9 કલાકે શોભાયાત્રા, સવારે 10 કલાકે 5100 કિલો બુંદીનો એક લાડુનો હનુમાનજી મહારાજને ભોગ પધરાવાશે। 10 કલાકથી આગમન સુધી ભવ્ય ભંડારાનું આયોજન। કાર્યક્રમના આયોજનથી લિમ્કા બુક વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ, ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ વિશ્વમાં સૌપ્રથમવાર સ્થાન મેળવશે। આયોજકથી હનુમાન દાદા અને પરમ પૂજ્ય મહંત શ્રી બટુગીરી બાપુ તથા જે.કે. ઝાલા સાહેબ, દીપક સોની, આશીષ નાયક, હિતેશ મિસ્ત્રી તથા પટેલ આશ્રમ પરિવાર। રિપોર્ટર નૈતિક રેશમવાલા, સુરતથી। પધારો 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 અટલ આશ્રમ તીર્થક્ષેત્રમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો મિત્રો, તારીખ 22ની દિવસ સંત સંમેલન, પારદ તુલા એવં મહિલા મંડળ દ્વારા ભજન સત્સંગ તેમજ 12 વાગ્યાની આસપાસમાં સંતો, સાધુ સમાજ, વિરક્ત સાધુ સમાજ સુરત મંડળનું આયોજન, ભોજન પ્રસાદ, દાન દક્ષિણા વગેરે તેમજ 23 તારીખના દિવસે હનુમાન જન્મ ઉત્સવ, જે સવા મણીનો ભોગ કહેવામાં આવે, એ સવા મણીનો ભોગ એટલે 50 કિલો બુંદી, રાજસ્થાની ભાષામાં સવા મણી એટલે 50 કિલો હિન્દી ભાષામાં, અને આપણી ગુજરાતીમાં સવા મણ એટલે 25 કિલો। એવી રીતે સવા મણીનો મતલબ 50 કિલો બુંદીનો ભોગ ભક્તો તરફથી લાગે, એવી રીતે 50 સવા મણી અત્યારે નોંધાયેલી છે મારી પાસે। એ સવા મણી દ્વારા આ લાડુનો ભોગ દરેક ભક્તોના હાથમાં ટોપલી લઈ અને આખી મંદિરની પરિક્રમા કરી, હનુમાનજી મહારાજની પરિક્રમા કરી અને એ હનુમાનજીના ચરણોમાં ધરવામાં આવશે। ત્યારબાદ એમની પૂજા કરવામાં આવે, ત્યારબાદ ભોજન પ્રસાદની વ્યવસ્થા થશે અને એ પ્રસાદ આપણા ઘરે બાળકો માટે, પરિવાર માટે લઈ જવાનો રહેશે। સવારે 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી પાકા ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે પ્રસાદની, સવારે 10થી રાતના 10 વાગ્યા સુધી। તારીખ 22ના રોજ હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે 23 તારીખના દિવસે હનુમાન જન્મ ઉત્સવ, 22ના દિવસે સંતોનું સન્માન અને સંતોની રસોઈનું આયોજન કરેલું છે।